સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। ડભોઈ નર્મદા મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે। સમાચાર સામે આવ્યા કોર બ્રાન્ચ નહેરમાં મસમોટા ગાબડા પડ્યા છે તો નહેરમાં ગાબડા પડ્યાની સમસ્યા જોવા મળી। સરદાર સરોવર નિગમનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તો આ દ્રશ્યો સામે આવ્યા છે। નહેરમાં અનેક જગ્યા પર મોટા ગાબડા પડ્યા। કોન્ટ્રાક્ટરનો આચરેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। ગાબડા પડ્યા છે કેનાલમાં લાખો રૂપિયાની ગ્રાન્ટો રિપેરિંગમાં વપરાય છે તો સાથે જ કેનાલમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે। પોર બ્રાન્ચ નહેરમાં મસમોટા ગાબડા પડ્યા છે। આ દ્રશ્યો સામે આવ્યા। સરદાર સરોવર નિગમનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તો નહેરમાં અનેક જગ્યા પર મોટા ગાબડા પડ્યા છે, મસમોટા ગાબડા પડ્યા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। કોન્ટ્રાક્ટરનો આચરેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરાના ડભોઈ નર્મદા મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે। પોર બ્રાન્ચ નહેરમાં મસમોટું ગાબડું પડ્યું છે તો આ દ્રશ્યો સામે આવ્યા। નહેરનું પાણી બહાર જઈ રહ્યું છે। સરદાર સરોવર નિગમનો ભ્રષ્ટાચાર સામે આવ્યો તો ખાસ કરીને કહેવામાં આવે તો નહેરમાં અનેક જગ્યા પર મોટા ગાબડા પડ્યા છે। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કોન્ટ્રાક્ટરનો આચરેલો આ ભ્રષ્ટાચાર સામે આવ્યો। લાખો રૂપિયાની ગ્રાન્ટો રિપેરિંગમાં વપરાય છે તો સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ સામે તેવી કામગીરી થતી નથી। સરદાર સરોવર નિગમનો ભ્રષ્ટાચાર સામે આવ્યો તો સમાચાર પ્રાપ્ત થયા છે। નહેરમાં અનેક જગ્યા પર મસમોટા ગાબડા જોવા મળ્યા। આ દ્રશ્યો સામે આવ્યા છે નહેરના, જેમાં કોન્ટ્રાક્ટરનો આચરેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે।